વધાવી લઈએ। સરપંચ શ્રી પ્રકાશભાઈ પણ એમની વચ્ચે વધાર્યા છે, તેમને પણ હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ। તેમની સાથે પૂર્વ સરપંચ સુથિયાથી માલાજી વધાર્યા છે, તેમને પણ તાળીઓ ગડગડાથી વધાવી લઈએ। સાહેબશ્રીનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ। મંડપની બહાર જે ઊભા છે તેમને નમ્ર વિનંતી કરું કે તેઓ પોતાનું સ્થાન મંડપમાં ગ્રહણ કરે। મંડપની બહાર જે ભાઈઓ ઊભા છે તેમને નમ્ર વિનંતી કરું છું કે પોતાનું સ્થાન મંડપમાં ગ્રહણ કરે। સમાજના બંધારણની વાત કરતા હતા। અનેક જે નવા સમાજની અંદર જે વિભાજો આવ્યા છે, જેમ કે આપણે પહેલા લગ્ન કરતા હતા, તમને અને મને બધાને ખબર છે કે હવે એક નવું લગ્નની અંદર જો આવ્યું હોય તો વળી પાછું આપણે એક નવું ઉમેર્યું પેલું હલ્દી રસમ। એ વખતના સમયમાં કદાચ કુટુંબ પરિવાર અને સભ્યો મળી અને આપણે પીઠું જોડતા એવું કહેતા, પણ એ ઘર પૂરતું હતું। પણ એની સાથે વળી શું કર્યું કે નવો ઉમેરો કર્યો। નવો ઉમેરો એવો કર્યો કે ભાઈ બધાએ પીળા કપડાં પહેરવાના। એટલે એક તો એ નવો ખર્ચો થયો, ઘરના જેટલા 5 સભ્યો હોય તો 5 પીળા કપડાં પહેરવાના। વળી પાછું બે નંબર ઘણી વાર કે પેલી સનરૂફ ગાડીમાં એન્ટ્રી પડાવે। આપણે જ્યારે પણ દીકરા દીકરીઓને લગ્ન કરતા, આ ગામથી પેલા ગામ જાન લઈને જવું તો એ સમયે આપણે બળદગાડાની અંદર આપણું ગાડું હતું અને એની અંદર આપણે જાન લઈને જતા। એની જગ્યાએ અત્યારે હું માનું ત્યાં સુધી કોઈ દરેકના ઘરે સનરૂફ વાળી ગાડી ના હોય, પણ એને ભાડેથી મંગાવીને પણ આપણે એમાં એન્ટ્રી કરાવવાની। એટલે આજને દરેક તાલુકાની અંદર સમાજના ખરેખર આપણા જે મંત્રીઓ ને ધારાસભ્યો આદરણીય એમણે કીધું કે અમારું સમાજનું સ્વાગત નથી કરવું, અમારે સમાજનું સ્વાગત કરવું છે। જોરદાર તાળીઓના ગડગડાથી વધાવી લઈએ। જેટલે પહોંચાય એટલે બધાને આમંત્રણ આપ્યું છે, પણ છતાં પહેલું તો ક્લિયર કટ એ છે કે આ તમામ સર્વપક્ષીય આ સમાજનું સંમેલન મળવાનું છે। આમાં વિવિધ સંગઠનો હોય, ક્ષત્રિય સેના હોય, રોયલ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ પાર્ટી હોય, બીજા જે કઈ નાના ભજન મંડળો આ તે બધું। એટલે પહેલું તો કદાચ જ્યાં સુધી સમાચાર નથી પહોંચ્યા એમને પણ વિનંતી કે આ કોઈ એક જવાબદારી હોપેલી કામ માટેનું નથી, આ બધાને સામૂહિક સમાચાર છે। અને સામૂહિક સમાચાર છે એટલે આમાં
કેસાદીને કે મારા દીકરાના લગ્ન હોય તો મારે પત્રિકા ફરજિયાત વ્યક્તિગત આપવી પડે, પણ આમાં તો તમારી બધાની ભૂમિકા એટલી અમારી છે. એટલે મહેરબાની કરીને કોઈ એવી વાત ચાહે ના થાય કે અમને કહેવડાવ્યું છે નથી કહેવડાવ્યું, કદાચ કોઈ ઊંધી સમાચાર ન પહોંચ્યા હોય તો એમની માફી માગીએ છીએ. બીજી વખત કદાચ મિટિંગ કરવાની નવેસર થશે તો પણ એમાં અમારી તૈયારી છે. એટલે આ કોઈ ઓલા માટે કરીને નથી, આ બધું સમાજ માટે કરીને જેટલા અમે જવાબદાર એટલા જ તમે બધા જવાબદાર છો. એટલે જ્યાં સુધી સમાચાર ન પહોંચ્યા હોય, ના આવવાના હોય, એમને પણ મીડિયાના માધ્યમથી કે ટેકનોલોજી સોશિયલ મીડિયાના માધ્યમથી જે અહીંયા જે વાત કરીએ છીએ એ સમગ્ર ધાનેરા ઠાકોર સમાજના તમામ વતી કરીએ છીએ. અને આ સમાજનું બંધારણ એ કોઈ એક વ્યક્તિને પણ આખો બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ આ 3 જિલ્લા ભેગા થઈને અનેક મિટિંગો કરીને આ વસ્તુ જ્યારે નક્કી કરી છે ત્યારે સંતોનો ફોટો મૂકીને આ બંધારણ આપણે એનો અમલ કરવાનો છે. સદારામ બાપુનો ફોટો મૂકીને આ બંધારણ આપણે અમલમાં મૂકવાનું છે. એટલે કોઈને પણ આપણા ધર્મગુરુ એ સદારામ બાપુ છે, અમને એમના આશીર્વાદ થકી આ કાર્ય અમે બધા આગળ વધારી રહ્યા છીએ. જેમ અમે કરીએ છીએ એટલી જ તમે પણ જે કાંઈ નાના મોટી આગેવાનોને જ્યાં મદદ કરવાની થતી હોય એ કરજો. એ અપેક્ષા સાથે 3-4 વખત ત્યાં દિયોદર મુકામે ધારાસભ્યો, માજી ધારાસભ્યો, વિવિધ સંગઠનના બધા પ્રમુખો એમ અલગ અલગ 3-4-5 વખત મિટિંગ કરી અને કે ભાઈ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજ. એક જ સમાજ ઠાકોર સમાજના રિવાજો ઘણા બધી વસ્તુ એવી છે કે કોમન. અમે માનીએ કે આ બાજુ ધાનેરા બેલ્ટ હોય, રાજસ્થાન હોય, કે આ બાજુ જે છે એમને ક્યાંક રાજસ્થાન સાથે તમારું હગુવાલું રાણીવાડાના વિસ્તારમાં બધે ત્યાં છે. એટલે અમુક નાના મોટા રિવાજો અલગ હોઈ શકે, પણ ઘણું બધું એવું છે કે જે આપણે એક દેવું કરી શકીએ. ધારો કે મરણ પ્રસંગ છે તો હવે મરણ પ્રસંગમાં આખા જિલ્લામાં કે 3-4 તાલુકામાં કે 3-4 જિલ્લામાં મરણ પ્રસંગે શું કરવું તો એ બધાને એક દેવું કરવું હોય તો થઈ કે ના થઈ કેમ? કેમ કે એ કોમન વસ્તુ છે. એમ આપણે સગાઈથી ચાલુ કરીએ તો સગાઈમાં આપણે એવું નક્કી કર્યું છે 3 જિલ્લામાં કે હગાઈ કરવા જઈએ ત્યારે 21 જણાથી વધારે કોઈએ હગાઈમાં વધારે લઈ જવા નહીં. બરોબર ને? 21 થી વધારે હગાઈ કરવાથી ઓછા ગમે એટલા 5 દો તો ચાલે, પણ 21 થી વધારે નહીં. એમાં બહેનો બધું ભેગું થઈને 21. દિવ્ય ભાસ્કર, હું તમને રિંગ કરું કાર્યક્રમમાં હમણાં. અને કુટુંબને લઈ જવાનું હગાવા. ભાઈ હગાઈમાં છે ને કોઈ રાજકારણી અને બીજાને કોઈ નોતરું ના આપવાનું. જેવા આપણે ઓલા મોરબી હોય ને હગાઈ કરાવવા વાળા, શું કહેવાય એમને? આગળ ના હગાઈ કરાવે ને વચ્ચે મોરબી, અમારે મોરબી એટલે મોરબી લઈ જવાના અને પરિવારના જ જે હગાઈ કરવા 21 થી વધારે કોઈ હગાઈ કરવા માટે જવાનું નહીં. અને હગાઈમાં 1 રૂપિયો, સાડી કે ઓઢણી અને શ્રીફળ, આના સિવાય પેલો કટલેરીનો સામાન ને બધું, લાલીન પાવડર, મોબાઈલ, આ બધું લઈ જવાનું, બધું બંધ. બરોબર ને? આપણે દોના રીત રિવાજ પ્રમાણે સાડી અથવા પસેડી, શ્રીફળ અને રૂપિયો આટલું જ હતું ને ઘટ્યું કે બીજું કઈ હતું? જૂના જમાનામાં શું હતું? આટલું જ ને. અને આટલું જ આપણે લઈ જવાનું આ બંધારણમાં નક્કી કર્યું છે. પેલી હગે ત્યારે પણ લગ્ન, હવે હગેની વાત પતી, હવે આવ્યું લગ્ન. તો લગ્ન જે હા મામે ફોન કરી અને લગ્ન લખ્યા પછી ઘડી લઈ લેવાના. કોઈએ લગનિયા 20, 25, 50, 100 જણા લગનિયા થાય એ આપણે લગનિયા મેળવા માટેનું સમાજ આ બંધ કરે છે. એટલે હા મામે જેમ સમૂહ લગ્નમાં આપણે ફોન કરી અને ગણી લ્યા એમ એ દિવસે હા મામે ફોન કરીને ગણી લેવાના રહેશે. હવે લગ્ન લેશે પછી ઝાંડ. હવે ઝાંડમાં આપણે 100 માણાથી વધારે ઝાંડમાં લઈ જવાના નથી. વધારે 10 ગાડી અને 100 માણા. પછી એમાં લાંબી ગાડીની લાઈનો ના બધું પૂરી સનરૂફ પણ ટોટલ સાધન 10 સાધન લઈ જવાના. અને 100 થી વધારે ઝાંડમાં જે ઝાંડૈયા કે આપણે જે ઝાંડડીઓ બધું થઈ અને 100 થી વધારે લઈ જવાનું નથી.
હવે અગત્યનો મુદ્દો સૌથી જે મેન છે ઈ, હમાવો એટલે દાગીના. આ બાજુ શું કે પડલું પડલું કે ને? હા, હવે પડલામાં આખો અભ્યાસ કર્યા પછી એવું નક્કી કર્યું છે કે વરરાજા દાન લઈને જાય ત્યારે બુટી, મંગલસૂત્ર ચાંદીનું કે સોનાનું, ચાંદીનું જ, પછી પગની જાજરી અને આછી બંગડી, બુટી, જાજરી અને મંગલસૂત્ર 1 લાખ રૂપિયાની અંદર હમાવો થઈ જાય. જાહેરમાં હમાવો આટલો લઈને જવાનું છે. પછી તમારે ઘણા ભાગશાળી પૈસા વાળા હોય તો 2-5 દાડા પછી તમારે તમારી વહુને 10-15 તોલા સોનું આપવું હોય તો વાંધો નથી, પણ દાનમાં આટલું લઈને જવાનું. બરોબર ને? હવે આ હગાઈ હોય, જાન હોય, મામેરું હોય કે આ બધા પ્રસંગોની અંદર જે આપણે એકાબીજાને લાગતા વળગતા હગાને જે ઓઢામણા કરીએ છીએ એ કપડાં કોઈએ લઈ જવાના નહીં. જેમને લાગ પ્રમાણે રોકડ રકમનું ઓઢામણું કરવાનું. તમે 100 આપો, 500 આપો, 200 આપો, ઓલા વેપારીઓના ઘર ભરાય અને એ કપડાં કોઈ કામ આવતા નથી. અત્યારે હવે આખો જમાનો બદલાણો એટલે તમારે દીકરી હોય, જેને જે આપણા સમાજના તમારે જે રીત રિવાજો પ્રમાણે માંડવે ઓઢમણું કરવું પડતું હોય, લગ્નમાં કરવું પડતું હોય, દાનયન કરવું પડતું હોય, તો આ તમામ પ્રકારના ઓઢમણા એ આપણે રોકડમાં નક્કી કરીએ છીએ. બરોબર ને? જમણવારમાં રોટલી, શાક, દાળ, ભાત ને પૂરી ને એક મીઠાઈ, જે આપણે તમામ પ્રકારનો જમણવાર સારા પ્રસંગોમાં રાખીએ એ વધારાની દૂધની આઈટમ બનાવવું ના બનાવવું, રોટલી, શાક, દાળ, ભાત, પૂરી અને મીઠાઈ ગમે તે એક. લઈને દો એટલે મામેરું. હવે મામેરામાં એવું છે કે આમ તો બેન શું એટલે બેન આડે ન પડાય, પણ આપણે એવું સમાજે નક્કી કર્યું છે કે જે માંડવે ઢાલ ભરો એ ટાઈમે દીકરીનું મામેરા માટે 1,51,000 રોકડા મેળવાના. બાકીના તમારે જે પૈસા આલવાના થતા હોય એ 2 દાડા પહેલા અથવા તો પછી હોય તો, પણ જાહેરમાં 1.5 લાખથી વધારે ઢાલમાં મેળવાના નહીં. એમાં બીજા કોઈ દાગીના બાગીના નહીં, 1.5 લાખ રૂપિયા જ. અને કપડા બપડા નહીં, એ એના માટે રોકડ રકમ જે વ્યવહાર પ્રમાણે જે થતી હોય એ તમારે આપી દેવાની. એમાં કપડાની ખરીદી ના પડવાનું. 1.5 લાખથી ઓછા તમારે ગમે એટલા, પણ વધારે જાહેરમાં કેટલા મેળવાના? 1.5 લાખ. અને દીકરીને દીવે ત્યાં સુધી આપણે આપવાનું હોય છે. એટલે તમારે પૈસાવાળા ઘણા હોય તો હોનું કે ચાંદી 2 દાડા પહેલા લઈ આવજો અથવા તો 2 દાડા પછી લઈ આવજો, પણ જાહેરમાં 1.5 લાખથી વધારે જાહેર ઢાલમાં મૂકવાના નથી. એના પછી લગ્ન થયા પછી આણાનો પ્રસંગ એટલે દીકરીને તેડવા જવા માટેનો. હવે દીકરીને તેડવા જવાનો જે છે એને બદલે 1 કે 2 દિવસ જે આપણો નિયમ હોય એને સમાજ પ્રમાણે જે પ્રમાણેની એ વખતની પરિસ્થિતિ પ્રમાણે એ 1 કે 2 દિવસે એના હાહરિયાના પક્ષમાંથી 2 જણા આવી અને દીકરીને ઘરે આવીને મૂકી જાય. કોઈ આણા કરવા જવાનું નથી. બરોબર ને? આણું કરવા કોઈ જવાનું નથી. પછી હવે દાયદો પૂરત જે વાસણો આપણે જે આપીએ છીએ એ વધારાની કોઈ ખરીદી કરવાની નથી. માત્ર રસોડા સેટ અને જે જીવન જરૂરિયાત સમાજે નક્કી કર્યું છે એ દિવસે આગળ એની કોપી બધાને મળશે કે ભાઈ આપણે દીકરીને દહેજમાં શું શું આપવું એનું લિસ્ટ 4મી તારીખે પણ રસોડા સેટ જ. બીજું વધારાના જે બહારથી વાહનો બધા આવે એને બદલે બધાના પૈસા ભેગા કરી અને એને એક નાના મોટો દાગીનો બને કે અથવા તો રોકડ રકમ મળે. ઘણી વખત મેં જોયેલું છે ઘર નાનું હોય પૂરત વધારે હોય. હવે રહેવું છે મેળવી છે અને એની કોઈ જરૂર ના હોય. પાછું શું થાય કે કોઈ પ્રસંગ કે ગમે એવું હોય એટલે કઈ વાહન વેચવા ના દવાય. મને સાહેબ વાર નહીં કરું, થોડું એક જ કહીજું કે
આ બંધારણ બધું નક્કી કરતા હતા ને આમ તો હું 3, 4, 5, 10, 25 વર્ષથી કહું છું. આપણા સમાજના વાહન લેવા જાય ને વાહનવાળાની દુકાને એટલે એવું કે એમાં બહેનોને વધારે લઈ જાય કે પિત્તળ વધારે લેવું એટલે કાંઈક ઉપજે એવું કે ના કે એટલે તમે હજી એવો વરવાના હતો કે વાહન વેચવા પડે. આટલા વર્ષો હજી તો આપણી જે માનસિકતા છે આપણા જે મગજમાંથી ભરાણું છે કે ભાઈ કાંક ઉપજે. એટલે હવે એક સમય હતો, સમય પરિવર્તિત થાય એટલે આખું ફેરફાર થઈ જાય. પહેલા શું હતું, ઘરના પ્રસંગો કરવા માટે આખા વાહના ગામના ભેગા કરવા પડતા. મરણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય. હવે તો મંડપ થઈ ગયા, તમારે ખાટલાથી કરીને બધું મંડપમાં મળે છે કે નથી મળતું. અને હવે આ જે વાહનો તમે લ્યો છો એ 12 મહિના આ દિવાળી ઓલી દિવાળી કહાવારી એ વેલા મળે છે નથી મળતી. તો બધા કોઈ દાડો ફૂટવાના છે તો બધા થોડી માનસિકતા બદલવી પડે. હવે આપણે આ 21મી સદીમાં દિવસ હવે વાહન વેચે ને એવો હવે ના વરાય. એટલે જે જરૂરિયાત હોય એટલા જ વાહન અને એમાં પિત્તળના બધું જે વસ્તુનો ઉપયોગ નથી થતો એવા વાહનોની બિલકુલ ખરીદી કરવાની નહીં. આ તો શું ઓલા ચડાઈ ગયા ઓલા વેચવા વાળા એક બેડા 1500 રૂપિયા મળે, એક જ ખાલી એટલું જ કહેવાનું બેડા વગર ના ₹100 આટલું જ કહેવાનું. પણ એને બેડા કેટલા મળે? 1500 રૂપિયા. જેટલું બધું બીજું હોય તાર 1500 રૂપિયા થાય ને એક બેડામાં 1500 રૂપિયા કમિશન મળી જાય. એટલે આ પુરતમાં પણ આ રીતનો સમાજે નક્કી કર્યું છે. આ બોલમણા પ્રથા, કોઈ પણ કોઈને હાજો માદું થયું હોય, કોઈ પણ કારણસર બીમાર પડ્યું હોય તો એને મન લાગે આ બાજુ બોલામણાનો રિવાજ નથી કે છે રે ભાઈ, બોલામણાનો રિવાજ છે. તો હવે એ બોલામણા પ્રથા બંધ કરવામાં આવે છે. જેના પોતાના હગાવાલા તનના ઓલા હોય એ 2, 5, 10 જણા જઈ અને સમાચાર લઈ આવે ને હોસ્પિટલમાં શક્ય એટલું ઓછું થવું. હવે ફોનથી વિડીયો કોલ કરી લેવાનો કે બીમાર એક પડ્યું હોય 25 જણા ત્યાં હોસ્પિટલમાં બેઠા હોય એટલે ડોક્ટરે કંટાળીને રજા ના લેવાની હોય તો આ લીધે અને અમે દવા ના કર્યા વગર પેલું કરી દે. એટલે જેટલું શક્ય હોય એટલું આ જે બોલમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. અને એમાં રાજકીય આગેવાનોને મને સાહેબને કે અમને કોઈને કહેતા નહીં કે ભાઈ હવે સમાચાર લેવા માટે કરીને આવજો, આવતા થતા ગમે એટલે સમાચાર લેવા આવશું. એનું કારણ કે અમે આવીએ એટલે પાછું હતાઈના ટોળા ભેગા થાય. એટલે મહેરબાની કરી અને આવા પ્રસંગો હોય કોઈ ક્યાંય બોલામણાની ભગવાન નોબત ના લાવે પણ લાવે તો પછી જેટલા હગવાળું કે એટલું હોય એટલું એકાદ દાડો આવીને સમાચાર લઈ જાય. જન્મદિવસ, દીકરા કે દીકરીનો જન્મ થયો બોલા શું ભાઈ આપણે આ બધું એનો રાખે કે આલોક શું કે એને હે કોણ બોલા ભાઈ રાવણું રાખે ને તો એ રાવણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે. એનું કારણ કે દીકરો કે દીકરી કે આપણે ઘણો સારું થયું એટલે સારી વાત છે પણ એ તમારા કુટુંબ પૂરતી ખુશી. તમારે એને ઢોઢનું કે ગમે જે પેલું હોય એના ઢોઢના કુંભા માટે 1000, 1500, 2000 માણસો ભેગા ના કરવાના. એ તમારે એની ફઈ આવે, એના મોહાળવાળા આવે અને એટલા પૂરતું એ ખુશી પૂરતું બરોબર છે. બાકી જાહેરમાં જે રાવણા કરી અને માણસો ભેગા કરવાની જે પ્રથા છે એને સમાજમાંથી દીકરા દીકરીના જન્મ વખતે બંધ કરવામાં આવે છે. મૈત્રી કરાર, હવે મૈત્રી કરાર એ બધું કાયદા એના સાથે સંકળાયેલું છે પણ સમાજની સમસ્યા છે. અને સમસ્યા એટલા માટે છે કે સમાજમાં હાટાપાટાની પ્રથા ઘણી છે અને ક્યાંક જે દીકરીઓના લગ્ન થઈ ગયા હોય, બાળકોની માતા હોય અને સામે પણ લગ્ન થઈ ગયા હોય અને આવા લોકો જ્યારે ભાગી જાય અને મૈત્રી કરાર કરે ત્યારે છોકરા એ નોંધારા બની જતા હોય છે. એટલે આમાં આપણે કાયદાની ભાષામાં કાંઈ નથી ઓલું કરી કહેતા પણ એનું સામાજિક પ્રેશર લાવે. સમાજના આગેવાનો જે કોર્ટવાઇઝ જે સોવટિયા આ બાબતમાં અગ્રેસિવ રહેતા હોય છે. એટલે કોઈ પણ આપણા સમાજનો દીકરો એ લગ્ન કરેલી દીકરીને મૈત્રી કરાર કરીને લઈ જાય તો સમાજે 500 જણા તેની છોકરાની અહીંયા બેહી જવાનું અને કોઈ પણ ભોગે આ છોકરી જ્યાં લગ્ન કરેલી હતી અહીંયા પાછી અપાવવા માટે સમાજે ગંભીરતાપૂર્વક આક્રમક થઈ અને એને બીક લાગવી જોઈએ કે હું સમાજની કે કોઈ પણ સમાજની દીકરીને આ રીતે લાવીશ તો હું એ અહીંયા આ ટોળા આવશે અને હેરાનગતિ અને સમાજની કુટુંબની બધીએ થશે એવું એક વાતાવરણ સમાજમાં કડક રીતે તૈયાર કરવું. હવે આવ્યો મરણ પ્રસંગ. આ મરણ પ્રસંગ છે, મામેરા પ્રસંગ છે, હગાઈ પ્રસંગ છે, દાન પ્રસંગ છે, આ બધા કોમન છે. એટલે મરણ પ્રસંગમાં
કોઈ પણ વડીલનું મોત થાય ઘરમાં તો આપણે એને જે મહિણા કરીએ, શું કહેવાય મહિણા ને ભાઈ, ટાણું શું કહેવાય એ 12મું ને, એ જે 12મું કરવાનું આપણા સમાજમાં લગભગ આખા સમાજે બંધ કર્યું છે. એમાં 2 જ વસ્તુ કરવાની, ખીચડી કઢી તેલ અથવા તો ઘી. ખીચડી કઢી તેલ અથવા તો ઘી. મરણ પ્રસંગે કોઈ પણ પ્રકારની મીઠાઈઓ કરવાની નથી. અને જ્યાં પણ આવો પ્રસંગોનો થતો હોય ત્યાં વડીલના માનમાં તમે લાઇબ્રેરી હોય કે સમાજનું શિક્ષણનું હોય કે ગૌશાળા હોય ત્યાં 1000, 1500 કે 11ની પાવતી એમના આત્માની શાંતિ માટે અને એમના નામે પુણ્ય થાય એના માટે કરીને ગૌશાળા હોય, આંગણવાડીના બાળકો હોય કે આપણી લાઇબ્રેરી હોય એમાં 1000, 1100 રૂપિયા આપશો એવું સમાજ નક્કી કરે છે. સમાજમાં આ બધા પ્રસંગોમાં ક્યાંય અફીણ, ડોડા, ગોળીઓ, મરણ પ્રસંગ હોય, મામેરા હોય, લગ્ન હોય, રાવણું હોય તો આ અફીણ, ડોડા પછી બીડીયું આ બધું જે જાહેરમાં મૂકી અને નથી વાપરતા એને પણ શીખવાડવા માટેનું આ કેપિટલ છે. એટલે આવા પ્રસંગોમાં અફીણ, ડોડા આ બધું કાંઈ જાહેરમાં એનું સેવન કરવું નહીં. આ મરણ પ્રસંગે આ બાજુ તમે નહીં વપરાતું ને હે 12માં હે તો પહેલું તો એ બંધ કરવું પડે ભાઈ. હવે કોઈ પણ આજે આ સદારામ બાપુનું નામ લઈને આપણે બંધારણની શરૂઆત કરી છે ત્યારે હું સમગ્ર ધાનેરા તાલુકાના ઠાકોર સમાજને વિનંતી કરું છું કે સમગ્ર ઉત્તર ગુજરાતને બનાસકાંઠામાં એ મરણ પથારીએ અફીણ, ડોડા, બીડી, ગોળી એ કોઈ પણ પરગણું વાપરતું નથી. અને આ ધાનેરા પરગણું આ બાબતમાં ના વાપરે અને સદારામ બાપુના આશીર્વાદ મળે એવી હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું. અને કોઈ ટીકા કરે ને તો અમારું નામ હાલ દેજો કે બેને ના પાડી. કોઈ શરૂઆત તો આગેવાનોએ કરવી પડશે કે નહીં કરવી પડે ભાઈ. અને એમાં કોઈ તમને કાંઈ કોઈ ટીકા કરે ને તો આ સદારામ બાપુને વચ્ચે રાખીને આપણે આ કરીએ છીએ. અને બાપાનું નામ લઈને કરીએ ત્યારે એમાં કોઈ ટીકા ટિપ્પણી ને ટિપ્પણીઓ સાંભળવા જઈએ ને તો હાજ સુધી જીવાય એમ જ નથી. એટલે તો જેને જે ટીકા કરવી હોય એ ટીકા કરી રાખે. બાકી સમગ્ર સમાજે અને સમાજ એ હાથીનો પગ કહેવાય અને સમાજ જો નક્કી કરતો હોય અને એનું કોઈ ઉલ્લંઘન કરે તો એ સમાજનો દુશ્મન છે. જે આનો ભંગ કરે ને એ સમાજનો સેવક નથી, સમાજનો હિતેચ્છુક નથી, સમાજની લાગણી નથી. અને ખરેખર તો હું તો એમ માનું છું કે આવા લોકો જ્યારે કોઈ ભંગ કરતા હોય ને તો મહેરબાની કરીને એનો હકો ભાઈએ એના ઘરે ના દાદો એટલે એને ખબર પડે. અહીં તો કીધું ને કે પુણ્યતિથિ કે કોઈ પણ પ્રકારની ઉજવણી કરતા હોય તો 1500 રૂપિયા એ સમાજની લાઇબ્રેરી કે શિક્ષણનું હોય એની અંદર આપવું, બાકીના બીજા કોઈ ખર્ચા કરવા નહીં. હા, હવે આમ તો 4મી તારીખે નક્કી થશે પણ મોટા ભાગે હું કહી દઉં કે આવડો મોટો સમાજ છે એટલે 12 માસ લગ્ન ચાલુ રહે તો પછી હું સાહેબના બધા ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, સવારે અમે 8 વાગ્યાથી કરીને લગ્નમાં ચાલુ થઈએ એટલે રાતે 8 વાગ્યા સુધી લગ્નમાં અને મરણમાં નામાં હોઈએ પ્રકાશભાઈ. અને 5 વાર પૂરા થાય એટલે પછી પ્રજા તારે હિસાબ માગે એ ટાઈમે અમે એમ ના કહેવાય કે અમે લગ્નમાં ગયા હતા ને કામ નથી થયું, મરણ પ્રસંગે ગયા હતા ને કામ નથી થયું. એ 5 વર્ષે પ્રજાના પ્રતિનિધિએ એનો હિસાબ આપવો પડતો હોય છે કે ભાઈ તમને ધારાસભ્ય બનાવ્યા તો તમે કેટલું કામ કર્યું, સંસદ સભ્ય બનાવ્યા તો કેટલું કામ કર્યું. હવે આ 12 માસ લગ્ન ચાલુ રહે તો પછી ઓફિસનું કામ કરવા માટેનો ટાઈમ પ્રકાશભાઈ જોવે કે ના જોવે. હવે 8 વાગે કોઈ ઓફિસ ખુલ્લી હોય નહીં. એટલે આખા સમાજે એવું નક્કી કર્યું છે કે ઠાકોર સમાજના લગ્ન એ વૈશાખ મહિનામાં 15 દાડા અજવાળામાં અને 15 દિવસ મા મહિનામાં, 1 મહિનાની અંદર તમારે આખા સમાજે લગ્ન કરી લેવાના. તમારે 15 દાડામાં મહિનામાં તો મેળાવે કે ના આવે. 15 દાડા અજવાળીના મા મહિનાના અને 15 દાડા અજવાળિયાના વૈશાખ મહિનાના. આ 1 મહિનો લગ્ન માટે છૂટી પછી 11 મહિના સમાજે કામ કરવાનું. આ સારું લાગે પણ તમે બધાને. અને થોડીક જવાબદારી જેવું રહે તમારે
1 થી 15 દાડામાં મેળ ના આવે, એનો 15 માં ના આવ્યો તો વૈશાખ મહિના મળી પાછો 1 થી 15 માં મેળ ના આવે તો પછી ક્યારે આવે એમ? પછી વરસાદ વરતો હોય તો લગ્ન ને, શિયાળે લગ્ન ને, ઉનાળે લગ્ન ને, 12 માસ લગ્ન ના હોય. સમગ્ર ઠાકોર સમાજના લગ્ન માટે વારમાં 1 મહિનો નક્કી, વૈશાખ અને મા મહિનો, અને એ અદુવાળીના 15 દાડા. એ 15 દાડામાં જે મુહૂર્ત પ્રમાણે તમારે લગ્ન કરવા હોય એ લગ્ન કરી કહેશો. અને કોઈ ઇમરજન્સી હોય, હીરાભાઈ ઇમરજન્સી લગ્ન કર્યા જેવું તો એ ઘરના પરિવાર વાળા કરીને પૂરું કરવાનું. જે ઇમરજન્સી એટલે સમજ્યા ને, એ કોઈ એવું હોય કે જે આ 15 દાડામાં 10 દાડામાં ગમે એટલે કરવું પડે છે, તો એમાં ઢંઢેરો પીટ્યા વગર પરિવારે ભેગા થઈને લગ્ન પૂરું કરીને વળામણા કરી દેવાનું. બરોબર ને? આટલા મુદ્દા હતા. હવે આ તમામ મુદ્દાઓ સાથે તમે બધા સમજ છો તો ઊંચા હાથ કરીને અમને સાહેબને બધાને સમર્થન આપો કે બેન તમે જે આ મુદ્દા નક્કી કેમ હજી બધા બરોબર ઊંચા રાખજો હો ભાઈ. બાપુ તમારા બધા થઈને કહેવાનું છે બાજુ. બોલો સદારામ બાપુની, નાગપુરી બાપુની. આપણે દાગીના વધારે લાવવાનું કાસા એ દીકરીને પછી કોકને અહીંયા ભાગ બાંધવા લાવવું પડશે. જે દીકરાને આપણે આ રીતે ખર્ચામાં પેલું કરીએ છીએ એને પણ કોઈકને મજૂરીએ લાવવું પડશે. અને અંતે સમાજના આગેવાનોની ચિંતા એવી છે, ઘણી વખત સાંભળ્યું છે કે બેન અમે આમને અહીંયાથી ઉપાડ લીધો છે ને એટલે અમારે કેમ કરવું પડે. હવે માણસને ઉપાડ ચાર લેવો પડતો હોય, વ્યાજે લો, ભાગ બાંધો, કોઈ પ્રસંગ હોય અને કોઈ પણ આવી પડેલો ખર્ચો હોય એના માટે કરીને લોન લેવી પડે, એના માટે ભાગ બાંધવો પડે, એના માટે હિયારી લેવું પડે. આ બધું કરવું પડે કે ના કરવું પડે? અને કરવું પડે ને એટલા માટે કરીને ક્યાંક ને ક્યાંક એ મૂડીપતિ લોકો અને સુખી સંપન્ન સમાજો મારફત એ સમાજનું શોષણ થાય છે. અને આ શોષણમાંથી કાઢવા માટે કરીને તમને બે હાથ જોડીને વિનંતી કરવાના કે પહેલા એ આઝાદી મેળવો. પહેલી માનસિક, આર્થિક અને સામાજિક આઝાદી. આઝાદી કોને કહેવાય? કે હવે ધારો કે કોઈને પ્રસંગ કરવો છે, દીકરાના લગ્ન કરવા છે, તો આ બંધારણ પ્રમાણે હું માનું ત્યાં સુધી 2 કે 3 લાખમાં થઈ રહે, 2 લાખમાં 2 લાખમાં થઈ રહે ને. અને આ બંધારણ પ્રમાણે કરવા ના જાઓ તો 6-8 લાખ રૂપિયા થાય ને, તો 5-6 લાખ રૂપિયાની ગુલામી એ પછી વ્યાજની હોય, લોનની હોય, કોઈ પણ રીતે સમાજને એ પરિવારને કરવી પડે. અને કરવી પડે એટલે ક્યાંક ને ક્યાંક એને શોષણનું ભોગ બનવું પડે છે. એટલે અમે આ સમાજના આગેવાનો અમે પોતે પાલન કરવા માટે તૈયાર થા, તો પછી તમારે બધાય કરવું પડે કે ના કરવું પડે? કેસાદીએ દીકરાના લગ્ન સમૂહ લગ્નમાં, મેં મારા ભાઈ બહેનના બેના લગ્ન સમૂહ લગ્નમાં આજ સુધી અમારે ત્યાં કોઈ બોલામણા માટે કોઈને કેવડાયું હોય. બળદેવજીએ એમની દીકરીઓના લગ્ન સમૂહ લગ્નમાં, જગદીશભાઈએ એમની દીકરીના લગ્ન સમૂહ લગ્નમાં. હવે અમે ધારાસભ્યો અને સંસદ સભ્યો અમારી દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવતા હોય અને ખર્ચા ઓછા કરતા હોય અને અમારા બાપા કે અમારા કુટુંબમાં મરી જાય એટલે તમે બધાએ ટીકા કરવી હોય તો કરજો, ખીચડીને ઘડી સિવાય મળવાનું નથી કશું. હવે અમે આ શરૂઆત કરવાનો તો હવે તમારે કરવું પડે કે ના કરવું પડે? અને પછી તમે એમ કહો કે ભાઈ આનું પાલન મોટા કરવું એટલે કેશવાદી હું સાહેબ મંત્રી ધારાસભ્ય હું સંસદ સભ્ય છું. આ ઓગણે 4મી તારીખે તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો આપણા ગોળના બધા પક્ષોના હાજર રહેવાના છે. અને ઈયાનું પાલન, આ સમાજનું બંધારણનું પાલન કરવાની જવાબદારી પહેલા સાધુ સંતો અને સ્ટેજ વાળા અને પછી બધાય તમે. એટલે અમે ભંગ કરા એટલે કહેજો કે ગેનીબેન તમે અહીંયા 22-23 તારીખે ધાનેરામાં બોલતા હતા તો આ શરૂઆત તો તમે કરી દે, આવી ટકોર કરજો અને એટલે ભૂલમાં આવે એટલે કહેજો. એટલે આ પ્રમાણેનું સમાજનું બંધારણ છે. હવે સાહેબ આપણને વિનંતી કરશે, ખૂબ મોટી સંખ્યામાં તમે બધા હાજર રહ્યા છો. જેના સુધી સમાચાર નથી પહોંચ્યા એની માફી માંગીએ છીએ. અને ક્યાંક કચાશ રહી ગઈ હોય તો ફેરી મીટિંગ કરવી પડે કરીશું. પણ આયોજકોએ ટૂંક સમયની અંદર બધા જ આગેવાનોએ ખૂબ સારું કામ કરી અને આપણાને બધાને ભેગા કર્યા એ બદલ તમામ આયોજકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. બોલો સદારામ બાપુની, બોલો સદારામ બાપુની. હવે સાહેબને વિનંતી કરું, નાગપુરી બાપુ. લીધો એ સમાજનો લોન ચૂકવવાનો આપણો ફરજ છે કે નહીં? મને ખુદ કહેતા કે સાધુને પ્રચાર કરવા ના આવરાય,
સમાજ છે એ મા બાપ છે સાહેબ. આ ભારતની ભૂમિ ઉપર આવી દીકરી જલકારીભાઈ અંગ્રેજોને ગાઢ્યા હતા ભારતમાંથી, તો આ કોરી વાત તો આ દીકરી કાઢી નાખશે તમારી બધાને જોતા જોતા. આવા પણ કેસાજી મંત્રી છે પૂર્વ રાજસ્થાનમાં. આજ 25 વર્ષથી અમે પણ આવા જયંતિ ધારાસભ્યો લઈને આવ્યો ટિકિટ જરથી મોડી કેસાજીથી મારે સંપર્કે કે આવા દીકરા સમાજારું ચિંતા કરતા હોય તો આપણે હાથ ઊંચા કરો, વધારે પાલન કરવું કે નહીં કરવું? આજથી પરિણામ લઈ જાજો સમાજ. દીકરીઓ કલેક્ટર, એસપી और मामलादार बनवार अधिकार છે કે નહીં? બાબા સાહેબ માનવ જાતિની બંધારણ બાંધી અને હક કાયદો છે, આપણે પણ એ હક લેવાનો છે. મારે ઘણું બધું કહેવું છે સમાજ માટે કે આપણે આ શ્રદ્ધામાંથી નીકળવાની જરૂર છે. જેને મને કીધું કે ભોપે કોઈનું ભલો કર્યું નથી અને ભલો પણ ના કરી કે શિક્ષા હશે એ દરેક સમાજનું ભલો કરી કહેશે, એમને દરેક નમસ્કાર મળશે, દરેક સૌએ સન્માન મળશે. शिक्षा एक शेरनी का दूध है, जो पिएगा वो दौड़ेगा. बाबा साहब खुद कीधुं आ जगसीभाई टीडिया साहेब बनावी जूनागढ़ फरज बनावी एवा दरेक समाजना दीकरी दीकरा अधिकारी बनी અને अच्छा नेता बनी समाजમાં નેતાની પણ જરૂર છે સાહેબ. મોટા મોટું સમાજમાં મતદાન, બીજું દીકરી દાન. અને આપણે પોતાના મા બાપ મોટા કરી એમને તો 500 રૂપિયા નહીં હાલતા અને ઓલારા 2000 ગાઢો, ઓલારા 3000 ગાઢો, એમના મમ્મી પપ્પાને કોણ કાઢશે? આ સમાજને પણ હાથે હાથે વિનંતી કરવા આવ્યા છું. તમે બધા સમાજના આગેવાન છો, ધોળી તલી મા બાપ છે, પણ સમાજને વાવે ઉઠે વાવો તો ઉગશે તો આ સમાજના દીકરી દીકરા ખાતે આવવાવાળી પેઢી પણ આપણી અજવાળ બનશે. આ સમાજની બી હાથ જોડીને કહેવા આવ્યો છું કે સમાજ હારું આ પ્રાણ છે, એટલે સમાજ હારું છે, સનાતન ધર્મ આદિ અનાદિ છે. સમાજ હારું કોઈ પણ તકલીફ પડે આવા બેઠા છે સમાજના રાજકારણીએ, એમના પણ આપણા આશીર્વાદ જોઈએ છે. અને સમાજ મા બાપ છે, ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હાલો, આપણી વચ્ચે આદરણીય દિયોદરના ધારાસભ્ય કેસાજી ઠાકોર, તેમને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ સભા સંબોધશે. બોલો સદારામ બાપુ કી, જોરથી બોલો. બોલો સદારામ બાપુ કી, ભારત માતા કી. આપણે વચ્ચે ઉપસ્થિત પરમ વંદનીય નાગરબંધી બાપુ, આપણા સૌના લોકપ્રિય સાંસદ, અને જેમણે આખો શેના માટે આપણે મળ્યા છીએ આખો વાત આપણને વિસ્તારથી સમજાઈ છે એવા બેન ગેનીબેન, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન પિમલબેન, આદરણીય પ્રકાશભાઈ, ભાઈ માલાજી, અજમલજી, અહીં મંચ ઉપર બિરાજમાન સર્વે સમાજના શ્રેષ્ઠીઓ, ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, આપણે શેના માટે મળ્યા છીએ એ વાતનો તમને ખ્યાલ આવી ગયો હશે. આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે એમ કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે. તો સમયની માંગ છે કે અહીં જ્ઞાનીબેને જે વિષય આખો લીધો એ સમાજના કેટલાક કુરિવાજો, સમાજમાં જે બદીઓ છે એ બદીઓ અને કુરિવાજો આપણે બંધ કરી અને આપણે પણ આ સમાજ પણ શિક્ષણની ચિંતા કરે. 12 મહિના તમે લગ્ન કરો તો શિક્ષણની ચિંતા ક્યારે થાય? આ સમાજ શિક્ષણની ચિંતા કરે. સમાજ ના દીકરા દીકરીઓ એ શિક્ષણ મેળવી અને શક્તિશાળી બને, સક્ષમ બને. શક્તિશાળી નાગરિકો દ્વારા શક્તિશાળી સમાજનું નિર્માણ થઈ શકે અને શક્તિશાળી સક્ષમ સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ શકે. તો આપણો સમાજ એ પણ ખોટી બદીઓમાંથી, ખોટા રિવાજોમાંથી અટવાયેલો ના રહે
આના 21મી સદી એ શિક્ષણની સદી છે, ભણતરની સદી છે, જ્ઞાનની સદી છે. આપણા ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે સમય છે બળવાન, પુરુષ નહીં બળવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જે સમય ચાલતો હોય છે એ સમય પ્રમાણે જે મનુષ્ય વર્તશે એની પ્રગતિ થશે. આપણે પાછળ છીએ, પછાત છીએ, ગરીબ છીએ, એના માટે આપણે જવાબદાર છીએ ખુદ જ. કારણ કે પછાતપણામાંથી, ગરીબીમાંથી બહાર નીકળવા માટે આપણે કદી મનોમંથન નથી કર્યું, કદી ચિંતન નથી કર્યું, એના માટેનો કદી પ્રયત્ન નથી કર્યો. અને એટલે આ સમાજ એ બીજા સમાજોની હાથે કદમ મિલાઈને એ પણ પ્રગતિ કરી શકે, સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે, ગરીબીમાંથી બહાર નીકળી શકે, પછાતપણાનું મેણું ભાગી શકે. એના માટે થઈને છેલ્લા મહિના, 1.5 મહિનાથી 3 જિલ્લાના મુખ્ય આગેવાનો મંથન કરી રહ્યા છે, ચિંતન કરી રહ્યા છે. અને અનેક મીટિંગોના અંતે અહીં જે બેને આપણાને જે મુદ્દાઓ આપણી સમક્ષ મૂક્યા છે એ મુદ્દાઓની સર્વસંમતિ તરફ સમાજ આગળ વધી રહ્યો છે. આપણું લક્ષ્ય, આપણું ધ્યેય છે કે એક સમાજ, એક રિવાજ, અને એક રિવાજ એ શ્રેષ્ઠ રિવાજ, અને શ્રેષ્ઠ રિવાજ જ સમાજને શ્રેષ્ઠ બનાવી શકે. આ ધ્યેય સુધી આપણે પહોંચવું છે. અને એ ધ્યેય સુધી જો પહોંચવું હોય તો સમાજને જે પાછા પાડનારા પરિબળો છે, પાછા પાડનારી બાબતો છે, એ બાબતોને આપણે છોડવી પડે. એ આપણે જ પકડી રાખેલી છે અને આપણે પકડેલી રાખેલી વસ્તુને આપણે છોડી દઈએ તો સમાજ એ આ 21મી સદીની અંદર પ્રગતિ કરી શકે. એના માટેનું આ મનોમંથન છે. અહીં બેને જે વાત કરી છે એ પ્રમાણે આગામી 4મી તારીખને રવિવારે સવારે 10 વાગે દિયોદર તાલુકાના જ્યાં ઓગળજીનું ધામ છે ત્યાં આખા જિલ્લાનો સમાજ, ઉત્તર ગુજરાતના બધા જ રાજકીય આગેવાનોની હાજરીમાં, બધા સંતોની હાજરીમાં મળનાર છે. અને ત્યાં આપણે બધાએ સંકલ્પ કરવો છે કે હવે અમારે પછાત રહેવું નથી, હવે અમારે પાછળ રહેવું નથી. આ સંકલ્પ કરવો છે. અને મનુષ્ય જો સંકલ્પ કરે, સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર. આ સંકલ્પમાં, મક્કમ નિર્ધારમાં એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આ થમતો, અંગ્રેજે પણ આ દેશ છોડીને ઊભી પૂછડીએ ભાગમાં પડ્યો. મનુષ્યના સંકલ્પમાં એટલી તાકાત છે. અને એમાં સમૂહમાં જો તમે સંકલ્પ કરો, મનુષ્ય સંકલ્પ કરીને એની પાછળ તપશ્ચર્યા કરે, મહેનત કરે, તો પથ્થરમાંથી ભગવાન પેદા કરીને એની જોડે વાત કરવાની તાકાત મનુષ્યમાં છે. મનુષ્ય ઈશ્વરનો અંશ છે. જેટલી શક્તિ ભગવાનમાં છે એટલી શક્તિ આપણામાં છે. પણ એ શક્તિને આપણે ઓળખી નથી, અથવા તો એ શક્તિને આપણે કુટુંબના અને સમાજના, દેશના કલ્યાણ માટે આનો આપણે ઉપયોગ કર્યો નથી. એટલે આપણે સમૂહમાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે કે કોઈ પણ મનુષ્ય સંકલ્પ કરી અને જો એના માટે પ્રયત્ન કરે તો ધર્મશાસ્ત્રમાં એમ કહ્યું છે કે પ્રયત્ન કરને વાलों की कभी हार नहीं हो सकती. જે પ્રયત્ન કરે એ કદી હારે નહીં. 1-2 વખત નિષ્ફળતા મળે તો સમજવાનું કે આપણા પ્રયત્નમાં કોઈ ખામી છે. નહીં તો પ્રયત્ન પૂરો હોય અને દિશા સહી હોય તો પ્રયત્ન કરવા વાળો કદી હારે જ નહીં. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હે મનુષ્ય, તું કર્મ કરે જા, ફળની આશા રાખ્યા વગર તું કર્મ કરે જા. ફળ તો એનો સમય થશે, તારે હું હોમે ચાલીને તને આપવા માટે આવીશ.
भगवान ने गीता में हम कहूं છે કે कर्म तेरे अच्छे हैं तो किस्मत तेरी दासी है, कर्म तेरे अच्छे हैं तो किस्मत तेरी दासी है, जैसा कर्म करेगा वैसा फल देगा। भगवान है गीता की आवाज, ये है गीता की आवाज। મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે, તમે જ તમારા ભાગ્ય વિધાતા છો। મારે આપને એક વાત કરવી છે। અહીં વાત પ્રકાશભાઈએ કરતા હતા કે આ લાઇબ્રેરીમાં આટલા છોકરાઓ આ પોલીસમાં પાસ થયા ને આમાં આટલા પાસ થયા। મારે આપને એક વાત કરવી છે કે હજી પણ આપણે મહેનતમાં પાછળ છીએ। બાકી મહેનત કરો ને તો તમારામાં પણ એટલી જ તાકાત છે જેટલી તાકાત અન્યમાં છે, એટલી તાકાત આપણામાં છે, પણ આપણે મહેનત નથી કરતા। મનુષ્યના જીવનમાં કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી। સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય। પરસેવાના નાવાનો મતલબ છે જેમાં તમારે સિદ્ધિ મેળવવી છે એની પાછળ કઠોર પરિશ્રમ। અહીં લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ છે, તમે છે ને, કઠોર પરિશ્રમ કરો, મક્કમ મન રાખીને, તો જે તમારે બનવું છે એ તમારા હાથમાં છે, પણ એના માટે મન મક્કમ જોઈએ ને કઠોર પરિશ્રમ જોઈએ। કોઈ કવિએ કીધું છે કે ડગ જો અસ્થિર હોય તો મંજિલ નથી જડતી, ડગ જો અસ્થિર હોય તો મંજિલ નથી જડતી, મન જો મક્કમ હોય તો હિમાલય નથી નડતો। અને પોનભાઈ ભજનમાં ગાયું કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ને ભોગી પડે બ્રહ્માંડ, વિપતો પડે પણ જે ભણશે નહીં એને કહીએ હરિના દાસ। આવા મક્કમ મનના સમાજના અને ભારત માતાના દાસ બનવાનો આજનો સંકલ્પ, આજનો પ્રસંગ છે। મનુષ્ય પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે। તમારું ભાગ્ય તમારે કઈ જગ્યાએ લઈ જવું છે તમારા હાથમાં છે। અમે તો મદદ કરવા વાળા છીએ, પ્રયત્ન તમારે કરવો પડશે। કોઈ કે સાચું કહ્યું છે કે પ્રારબ્ધ ને હોય ગોઠે કોણ? પ્રારબ્ધ એટલે નસીબ, પ્રારબ્ધ ને હોય ગોઠે કોણ? હું તેજ ઉછીનું લયું નહીં, હું તો જાતે બળતું ફોન જ છું। ઉનાળાના લગ્ન હોય અને જેઠ મહિનાનો તડકો પડતો હોય ને આ બહેનો કે પેલા આ ભાઈઓ છે ને તો ઢોલી રમતા હોય ને તો મોંથી પરસેવો છૂટે, મોંય રેલો જાય તોય એને ખબર નથી કે કેટલો પરસેવો પડે છે, પણ એમાં રસ છે। તમે રસ પેદા કરો, સિદ્ધિ મેળવવા માટે જે કંઈ તમારે પ્રાપ્ત કરવું છે અને એમાં રસ પેદા કરો તો સિદ્ધિ તમને હોમે આવીને તમને તિલક કરશે। તો મારી આપને વિનંતી છે કે આ સમાજના ખોટા રિવાજો, ખોટી બદીઓમાંથી સમાજને બહાર લાવી અને સમાજને શક્તિશાળી બનાવવો છે। સક્ષમ નાગરિકો દ્વારા શક્તિશાળી સમાજનું નિર્માણ થઈ શકે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ શકે। ભારતને જો શક્તિશાળી બનાવવો હોય તો વિશાળ સમાજને શક્તિશાળી બનાવવો પડે, અને આ સમાજને શક્તિશાળી બનાવવો હોય તો આપણે આપણી જાતને સક્ષમ બનાવવી પડે, શક્તિશાળી બનાવવી પડે। કોઈ કવિએ કીધું છે કે કર ખુદી કો બુલંદ ઇતના, તમારી જાતને બુલંદ બનાવો। कर खुदी को बुलंद इतना कि तकदीर से पहले खुदा पूछे तुझसे बोल तेरी रजा क्या है। ભગવાને પણ તમને પૂછવું પડે કે શું તમારી રજા છે। એ તાકાત, એ શક્તિ તમારામાં છે અને શક્તિ બહાર લાવવા માટે આપણે બધાએ સામૂહિક પ્રયત્ન કરવાનો છે। સમૂહના પ્રયત્નમાં મનુષ્ય એકલો પ્રયત્ન કરે તો પણ ધારેલી સિદ્ધિ મેળવે છે, પણ જો સમૂહમાં તમે પ્રયત્ન કરો ને તો તમારી પ્રગતિની દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે। દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી, કોઈ એવી સમસ્યા નથી કે મનુષ્યના પ્રયત્ન સામે ટકી શકે, અને સામૂહિક પ્રયત્ન સામે કોઈ સમસ્યા નહીં ટકી શકે। આપણે સમાજને સક્ષમ અને શક્તિશાળી બનાવવો છે। આપણી પણ અપેક્ષા છે આપણા બધાએ માત્ર હવે પોલીસમાં નહીં પણ આ સમાજમાં દીકરા દીકરીઓ પણ
કલેક્ટર બને, એસપી બને, આઈએસ બને, આઈપીએસ બને, એના માટેનો આ પ્રયત્ન છે, એના માટેનું આપણે આ બીજ રોપી રહ્યા છીએ. અને જો એ કરવું હોય, કરવું છે, પાકવું છે ભાઈ, કરવું છે આ બધું, તો બધાએ પ્રયત્ન કરવો પડશે. તમે પેલા તમારા ખેતરમાં પેલા બોર્ડ વાળા ધોબલો ઉભો કરવા આવે છે, જોયા છે? ધોબલો ઉભો કરવા આવે તો પેલો ખાડો કરે, અને જે ભાગને જે એમને ભોયમાં દાટવો હોય એને એ છેડાને ખાડામાં રાખે, અને પછી બધા ભેગા થઈને 5-7 જણા હોય ને, પછી કે મારે ધક્કો આઈશો, કોઈ ધોબલો ઉભો થઈ જાય કે નથી થઈ જતો? તો જો આપણે આ સમાજ ઉપર જે કલંક છે, પછાતપણાનું કલંક છે, પાછળ રહેવાનું કલંક છે, એ પછાતપણાને જો દૂર કરવું હોય તો બધાએ દિલ, આ કાર્યક્રમ એ સમગ્ર સમાજનો છે. હું આ મંચ ઉપરથી બધા આખા વિસ્તારના સમાજને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ વિસ્તારના બધા જ સામાજિક સંગઠનો એક થાય, બધા જ આગેવાનો એક થાય, અને આપણું કર્તવ્ય છે, આપણો ધર્મ છે, આપણી ફરજ છે કે જે સમાજની અંદર આપણે જન્મ લીધો છે એ સમાજ ઉપર જે આપણા માથા ઉપર જે આ મેણું છે પછાતપણાનું, અમારે એ બાજુ કહેવત છે કે મેણાની મારી કૂતરીએ ભંડ ખાઈને મરી જાય. તમારે છે કે નહીં મને ખબર નથી. તો આ મેણું આપણને લાગે અને આપણે સૌ સહિયારો પુરુષાર્થ દ્વારા આગામી સમયમાં એ સમાજનું જે આ મેણું છે પછાતપણાનું, એ મેણું દૂર થાય, અને એના માટે આપણે બનાસકાંઠા, પાટણ, થરાદ વાવા જિલ્લાની અંદર એક સમાજ, હું બોલી તમારે એક રિવાજ, એક સમાજ, એક સમાજ, એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ, એક રિવાજ. આ દિશામાં આપણે આગળ વધવું છે. અંતમાં આપણને 4મી તારીખે આ સમાજને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને દિયોદર તાલુકાના ઓગરજીના ધામની અંદર વધારી અને સમાજનો આ સંદેશો છે કે એક સમાજ, એક રિવાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એ શ્રેષ્ઠ રિવાજ દ્વારા શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થાય, એના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બની અને 4મી તારીખે ઓગણજીના ધામમાં વધારીએ. આજના પ્રસંગે આયોજકોએ અમને બોલાયા, અમારું સન્માન કર્યું, અને તમારી વચ્ચે સમાજની આ વાત મૂકવાનો મોકો લે બદલ આયોજકોનો આભાર માનું છું, અને આપ સૌના દર્શન કરી મારી જાતને ધન્યતા અનુભવું છું, અને તમારા ઋણનો અમે સ્વીકાર કરીએ છીએ. અમારા લાયક કોઈ પણ ટોપો હોય તો કહેજો, અમે તમને મદદરૂપ થવા માટે પૂરો પ્રયત્ન કરીશ. સૌનો આભાર. ભારત માતા કી જય. સમાજના અગ્રગણ્ય આગેવાનો અમુક એક સૂત્રતા કરવામાં સમાચાર પહોંચ્યા હોય ના પહોંચ્યા હોય એટલે જેટલું ભેગું કરવાનું હોય નથી કરી શક્યા. એટલે અમે સાહેબ, બાપુ, હું પોતે છૂટ આપીએ છીએ કે આ અત્યારે અમે આ જે મુદ્દા કીધા એ અમે એ બાજુ કરીને ફાઇનલ કર્યા છે, અને આ અમે તમને વાંચી સંભળાયા. હજી તમારે 4મી તારીખ સુધી બીજો આખો સમાજ ભેગો કરી અને બોલાવવા હોય તો હું અને સાહેબ શક્ય હશે તો ટાઈમ કાઢીશું. એટલે શિરોમણી બ્રહ્મલીન સદારામ બાપુના નામે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં પ્રસંગોમાં કઈ રીતે ખર્ચા કપાય અને સમાજ શિક્ષણ તરફ કઈ રીતે વળે, મોંઘવારીના સમયમાં બાળકોને ભણાવવા માટે પણ જે તકલીફો પડી રહી છે, અને ક્યાંક ને ક્યાંક મૂડીપતિ લોકો હોય કે ઘણા બધા આર્થિક પેલા હોય, એમાં સમાજને ક્યાંક ને ક્યાંક શોષણમાં આવવું પડે છે. આ સમાજ આ તમામ પ્રકારના શોષણમાંથી નીકળે એના માટે કરીને એક સમાજ, એક રિવાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ, અને શ્રેષ્ઠ રિવાજ થકી શ્રેષ્ઠ સમાજના નિર્માણ તરફ એ સમગ્ર આગેવાનો સર્વપક્ષી આગળ વધી રહ્યા છે. ત્યારે આજે આ ધાનેરા પર મિટિંગ કરી છે. અમારા 10 કે 15 મુદ્દા એવા છે કે જે રોજિંદા જીવનમાં તમામ જે ઠાકોર સમાજના પ્રસંગોમાં જે ખર્ચાઓ થાય છે અને એના હિસાબે ક્યાંક ને ક્યાંક સમાજ દેવામાં ડૂબ થઈ જાય છે, ક્યાંક જમીઓ અડાણી મેળવી પડે છે, ક્યાંક હાથી રહેવું પડે છે, ક્યાંક મૂડીપતિઓ મારફતે એનું શોષણ થાય છે. અને આ બધું થવા છતાં જે બાળકોને પૂરતું શિક્ષણ આપવું પડે નથી આપી શકતા, અને એના હિસાબે
આવનાર સમયની અંદર વસ્તી વધવાના કારણે જમીનો ટૂંકી થવાની, બીજી કોઈ રોજગારી નથી અને આ શિક્ષણ સમાજને નહીં મળે તો નાના મોટી નોકરી ધંધા રોજગારમાં ક્યાંક દીકરા દીકરીઓ બીજા સમાજની હરોળમાં સેટ નહીં થઈ શકે અને એના કારણે બીજી ઘણી બધી બદીઓ આવવા માટેના સંકેતો જ્યારે મળી રહ્યા છે ત્યારે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને 4 તારીખે 4/1/2026ના રોજ ત્યાં ઓગણનાથની થળી છે અને ત્યાં 3 જિલ્લાનો ઠાકોર સમાજ ભેગો થઈ અને આ ખર્ચા કઈ રીતે કપાય એનું મનોમંથન કરીને સમાજનું એક નવું બંધારણ એ અમલમાં મૂકવાનું છે. ઓકે, થેન્ક યુ.